વારંવાર હું લગભગ 10મા પછી મારા પર એફઆર ભાજપવાળાએ શરૂ કરી. મને એક પેલી શરૂઆતમાં એફઆર આવી થઈ, પછી જ્યારે હું શિક્ષક બની ગયો ત્યારે મારા ફાધરનું નાક દબાવવા માટે વારંવાર જ્યારે પણ ગમે ત્યાં બનાવ બને, મારા ગામમાં બને, સિંગવડમાં બને, લીમખેડા બને, આખા દાહોદ વિસ્તારમાં ગમે ત્યાં મારા ફાધર પર કે એમના માણસ પર કંઈક થાય, ઝઘડો ટંટો થાય, ત્યારે એ એફઆરમાં મારું નામ નાખી દેવામાં આવતું. હવે હું 2-3 વખત તો એવું કે બહાર પ્રવાસે ગયેલો હતો, અંબાજી હોય કે અમદાવાદ હોય કે ગમે ત્યાં જયેલો હોય, છતાંય એફઆરમાં નામ આવે. અને 2 વાર તો સાહેબ એવું બન્યું કે આખો એફઆર એમને રદ કરવા પડે. પછી તો મને પણ હિંમત આવતી થઈ. પહેલા તો શિક્ષક હતા એટલે આપણે થોડા બીવતા કે મારી નોકરી જાય. પછી તો મને હિંમત આવી કે ચલો હવે તો આ સહન કરવાની જરૂર નથી. મારા પર 22 કેસ કર્યા છે આ લોકોએ, વારંવાર, એક નહીં બીજું, અને ખોટા જ. અને એ બધા લડી લડીને સાહેબ અમે નિર્દોષ છૂટ્યા છે. ક્યાંય કોઈ એમને એ નથી મળ્યું કે અમારા પર કોઈ ગુનો લાગ્યો હોય. સાબિત એક પણ કેસ નથી થયો. બધા જ નિર્દોષ છૂટ્યા અને અમે સતત લડ્યા છે સાહેબ. મારી નોકરીમાં હું 12 રજા મળે એનાથી વધારે દિવસ કોર્ટમાં રહ્યો છું.